બોલાવ્યો એટલે હમણાં તમે એમ બોલતા હતા કે સ્વામિનારાયણ 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 એવું તમે બોલ્યા એટલે હું આવ્યો. ઓ મહારાજ, એ તો મારે રોજ હવારમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ પથારીમાં બેઠો થવું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલવાની મારી ટેવ છે, મારું નિયમ છે. ત્યારે સ્વામિનારાયણે જવાબ આપ્યો, જો તને સવારમાં ઉઠીને બોલવાનું તારું જો નિયમ હોય તો મને કોઈ બોલાવે તો ત્યાં જવું, હાજર થવું એ મારું નિયમ છે. એક સરસ ઉપાય બતાવો. તમે ભેંસ દોવા બેહો ને એટલે 11 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને પછી દોવાનું ચાલુ કરજો. 500 ગ્રામમાં તો ફરક પડશે. હા હા, ટ્રાય કરી જોજો આજે. અડધો લીટરની તો હું ગેરંટી આપું છું. 11 વખત ભગવાનનું નામ લેજો અને સ્વામિનારાયણને માનતા હોય તો સ્વામિનારાયણનું નામ લેજો. અમારે તો બધા ભગવાન હારે બને છે હો. કોઈ ભગવાન હારે અમારું બગાડ્યું નથી ને કોઈની હારે અમારે ઝઘડો પણ નથી. એટલે તમે રામના ઉપાસકો તો રામનું નામ બોલજો, માતાજીના હોય તો જય માડી અંબે બોલજો. કૃષ્ણના ઉપાસકો તો રાધે કૃષ્ણ બોલજો. હનુમાનજીના ઉપાસકો તો હનુમાનજીનું, જે તમને આમાં તો ગમે તે ભગવાનને માનો, કંઈ ફરક નથી. ઝઘડો આપણામાં છે, ભગવાનમાં નથી, એટલે સમજો. અને એ ઝઘડાનું નિરાકરણ આવતું જ નથી. તમે કોઈ દી એવું સાંભળ્યું કે ભગવાન મંદિરમાં ભગવાન બાજ્યા? આ મંદિરમાં સાધુ બાજે, પૂજારી બાજે, ટ્રસ્ટીઓ બાજે, હરિભક્તો બાજે, પણ ભગવાન કોઈ દી ન બાજે. ભલે ને મંદિરની અંદર 10 ભગવાન હોય, 15 ભગવાન હોય. અમારા અમેરિકામાં તો રાયસંગભાઈ કેટલા બધા ભગવાન પધરાવે છે મંદિરમાં. હા હા હા, જે ભગવાન ન હોય ના જ બાર, બધા જ ભગવાન પધરાવે. પણ એમને પૂછો, કોઈ દાડો કોઈ ભગવાને ફરિયાદ કરીશ કે મને અહીંયા કેમ બેહાડ્યો, તો કેમ ન બેહાડ્યો, અહીંયા કેમ મને બેહાડ્યો? જ્યાં બેહાડો ત્યાં આવયામી સ્થાપયામી ચ પૂજયામી, એટલે આવીને બેહી જાય. જ્યાં બેહાડો ત્યાં બેહે. એટલે તો એને ભગવાન કહેવાય છે, એટલે તો એની આરતી ઉતરે છે, એટલે તો એને લોકો હાર પહેરાવે છે કે એમાં કોઈ ભેદ નથી, એમાં કોઈ ઝઘડો નથી, અને એમાં કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી. ઘણા તો કાપીને ભગવાનને નાના કરી નાખે કે આ ભગવાન છે ને બહુ નાના છે, તેને કાતરથી કાપીને નીચા કરી નાખે. કે આ ભગવાન બહુ મોટા છે, એમાં વળી એસેમ્બલ કરે. આવું બધું ના કરે. જે છે એ એક જ છે. તમારે જેને માનવું હોય માનજો, પણ ડોબો દોવા બેહો ત્યારે 11 વખત એનું નામ લેજો. કારણ કે આટલી તો ભેંસને ખબર પડે છે. માટે ભાગવત સાંભળવાથી જ્ઞાન વૈરાગ્ય ખૂબ યુવાન બન્યા છે. અને સતપુરાણીએ સૌનક આદિ ઋષિઓને એમ કહ્યું કે આ ભાગવત છે એ ભગવાને કહેલું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર ભગવાને સર્વપ્રથમ બ્રહ્માને કહ્યું છે, બ્રહ્માએ નારદને કહ્યું છે, નારદે વ્યાસજીને કહ્યું છે, વ્યાસજીએ બનાવ્યું છે. હું તમને ભાગવત કથા સંભળાવું એટલે તમારો જે ઝઘડો છે એ ઝઘડો મટી જાય.
અને ખરેખર જે ગામમાં ધર્મનો ઝઘડો ચાલતો હોય ત્યાં ભાગવત બેહાડવું એટલે ઝઘડો મટી જાય. કારણ કે ભાગવત છે એ જોડવાનું કામ કરે છે, બધાને જોડે છે, એક કરે છે, એક મંચ ઉપર બેસાડે છે, એક તત્વનું પ્રતિપાદન કરે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય એ ભાગવત ધર્મનો સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો એ ભાગવતનો પાયો છે. અને એના કારણે સ્વામિનારાયણ ભગવાને જે મંદિરો બનાવ્યા છે ત્યાં આ બધા જ ભગવાનના અવતારોને, બધા સ્વરૂપોને ભગવાને સ્થાપન કર્યા છે, બધા ભગવાનને માન્ય કર્યા છે. બધાને એક સરખા કહી અને ભગવાને જ્યાં જેનો જે મત હોય, જેને જે માનતા હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાને અમદાવાદ મંદિર, કાલુપુર મંદિરનું પહેલું જ મંદિર બનાવ્યું તો ભરતખંડના અધિષ્ઠાતા શ્રી નરનારાયણ દેવ, ભગવાન શ્રી નરનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાને પહેલા પધરાવ્યા. નહીં તો લોકો મંદિર બનાવે ને તો પોતાની મૂર્તિ પહેલા પધરાવે. આપણું તો જોઈએ જ કે છે તો કે ના, આ ભરતખંડ, આ દુનિયા નરનારાયણ દેવની દુનિયા છે. શ્રીમદ ભાગવત વ્યાસજીએ જ્યારે બનાવ્યું, આગળ કથા આવશે ત્યારે સર્વપ્રથમ સ્તુતિ કરે છે, વંદના કરે છે તો નરનારાયણ દેવની કરે છે. નારાયણમ નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ. નારાયણ અને નર એટલે નરનારાયણ. માત્ર એટલું જ નહીં, વ્યાસજીએ 17 પુરાણો બનાવ્યા તો 17 પુરાણોની પહેલી વંદના નરનારાયણ ભગવાનની કરી છે. કોઈ પણ શાસ્ત્ર ખોલો તો આ એક જ શ્લોક વંદનામાં આવશે મંગલાચરણમાં. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. સ્કંદ પુરાણ ખોલો, તુલસીદાસજીની રામાયણ ખોલો તો પહેલી વંદના નરનારાયણની છે. પદ્મ પુરાણ ખોલો, વરાહ પુરાણ ખોલો, કુર્મ પુરાણ ખોલો, શિવ પુરાણ ખોલો, 17 પુરાણોની પૂર્વ ભૂમિકા, પહેલો જ મંત્ર, પહેલી સ્તુતિ, પહેલી વંદના નરનારાયણ ભગવાનની. એ આપણો ભાગવત ધર્મ છે. એટલે ભાગવત ધર્મના આધારે ભગવાન સ્વામિનારાયણે પહેલા જ મંદિરમાં નરનારાયણ દેવ કી જય. આ ભાગવત ભગવાનના નામે જે માણસને, જે જીવને કંઈ પણ જાણવાથી, સાંભળવાથી જે ભેદ ઉત્પન્ન થયો હોય એ ભેદને મટાવે છે, એક કરે છે. પોતપોતાના અલગ અલગ જે મત છે એ સર્વ મત એકમાં સમાયેલો છે. એનું કોઈ નિરાકરણ જોઈતું હોય તો આ શ્રીમદ ભાગવતમાં છે. શ્રીમદ ભાગવતમાં અવતારોની કથાઓ છે. બીજા પુરાણો છે, શિવ પુરાણ છે તો માત્ર શિવની જ કથા છે. વરાહ પુરાણ છે તો માત્ર વરાહની કથા છે. દેવી ભાગવત છે તો દેવીનું જ કથા છે. પણ ભાગવત એવું શાસ્ત્ર છે કે જેની અંદર બધા જ રૂપો, બધા જ સ્વરૂપો, બધા અવતારો, બધા ભગવાનના લીલાઓની સંપૂર્ણ લીલાઓ, સંપૂર્ણ અવતારોનું સંકલન જેમને કર્યું છે એવું આ ભાગવત છે. અને ભગવાનના નામે
જ્યાં ઝઘડો ચાલતો હોય, આ ભગવાન સાચો અને આ ભગવાન ખોટો, આવો જ્યાં ભેદ ચાલતો હોય ત્યાં ભગવાન રહેતા નથી. ભગવાન ચાલ્યા જાય છે કે આ ઝઘડામાં આપણે ક્યાં પડવું. ભગવાન રામ અયોધ્યામાં ત્યાં સુધી જ રહ્યા જ્યાં સુધી અયોધ્યાના એ દશરથ રાજાના પરિવારમાં રામના વિશે ભેદ ન હતો ત્યાં સુધી રામ રહ્યા. પણ જે દિવસે કૈકેયીના મત જુદો પડ્યો, કૈકેયી અને કૌશલ્યાનો મત જુદો પડ્યો, કૈકેયી એમ કહે છે કે મારો ભરત એ મહાન છે, મારો ભરત શ્રેષ્ઠ છે અને રામ નાનો છે, રામ કરતાં ભરત શ્રેષ્ઠ છે અને રામ કનિષ્ઠ છે. આવો જે ઘડીએ કૌશલ્યાને કૈકેયીને જ્યારે ભેદ ઉત્પન્ન થયો ત્યારે ભગવાન રામ કે છે આ ઘરમાં હવે 24 કલાક ન રહેવાય. પોતાના મા બાપનું ઘર હતું તો પણ ભગવાન રામે સૂર્ય ઉદય થયા પહેલા એ ઘરનો ત્યાગ કરી દીધો. ભગવાને પોતાના માતા પિતાને ત્યારે જ લાડ લડાવ્યા કે જ્યાં સુધી મા બાપને ભગવાનમાં કોઈ ભેદ નહોતો. મા બાપને ભરત, લક્ષ્મણ, રામ અને શત્રુઘ્નમાં ભેદ નહોતો ત્યાં સુધી ભગવાન ત્યાં રહ્યા હતા. જે જગ્યાએ ભગવાનના નામમાં ભેદ હોય ત્યાં ભગવાન નથી ઉભા રહેતા. સત્સંગની શરૂઆત કરવી હોય, સાધનાની શરૂઆત કરવી હોય તો પહેલા આ એક પ્રતિજ્ઞા છે, ભગવાનના નામે કોઈ ભેદ ન જોઈએ. સિયા રામમય સબ જગ જાની. સુર આપજો. સિયા રામમય સબ જગ જાની. કરહું પ્રણામ જોરી જુગ પાની. કરહું પ્રણામ જોરી જુગ પાની. માલકોરસ ગાઓ. સિયા રામમય સબ જગ જાને. સિયા રામમય સબ જગ જાની. સબ જગ જાની. કરહું પ્રણામ જોરી જુગ પાની. કરહું પ્રણામ જોરી જુગ પાની. કરહું પ્રણામ જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની.
સંગ વિવેકન હોય बिनु सत्संग विवेक न होई જય હો. बिनु सत्संग विवेक न होई राम कृपा बिना सुलभ न सोई हे राम कृपा बिना सुलभ न सोई રામચરિત ચિંતામણી ચાર